આમ જો એટલે બધી 50 નોટ આપી દીધી, એક 500 નોટ, એક 10 ની નોટ. હા ઓરોના રામ રામ, મોટા સેલિબ્રિટી આવ્યા. હેપી ન્યુ યર. હેપી સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ, નવા વિડીયો અંદર બધાનું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી. તો શું કે મારી યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો? બધા મજામાં ને? મજામાં જ હોય ને, કારણ કે આપણા લોકો તો બધા મજામાં રહે છે. તો અત્યારે મિત્રો નૂતન વર્ષ ચાલી રહ્યું છે. આજે જેમ કે 200 વર્ષ છે, તો બધાને હેપી ન્યુ યર ને નવા વર્ષના રામ રામ. તો મિત્રો હું તમને હવે આપણે બધું વિડીયોમાં બતાવીશ. આપણે બધી મળવા જવાનું છે, પગે લાગવાનું છે. તો હમણાં હું તમને બધું દેખાડું, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દો. આપણે પહેલાં મંદિરે દર્શન કરાવ્યો, તો ચાલો આપણે કરી આવે મંદિરે દર્શન. તો મિત્રો હવે તમને માતાજીના દર્શન કરાવી દો. જો તો મિત્રો આપણે છે ને માતા પિતાના આશીર્વાદ લઈ લઈએ. તો પહેલા આપણે માતા પિતાના આશીર્વાદ લઈ લઈએ. વાહ પપ્પાએ આમ જો એટલે બધી 50 નોટ આપી દીધી છે. વાહ મમ્મીએ પણ ઘણી બધી, એક 500 નોટ, એક 10 ની નોટો આપી દીધી છે. તો મિત્રો આપણો મારો મોટો ભાઈ છે, એ પગે લાગે છે. તમને દેખાડ દો. નવા વર્ષના રામ રામ. નવા વર્ષના રામ રામ. રામ 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 રામ. લે તાર ફોન પર મને કેટલા બધા દીધા જોઈએ. બોલ મને કેટલા બધા પૈસા મારા ખોવાય આપેલા છે. વાહ વાહ. આ બધા છે જો 50 ની છે, એક મોટી 500 નોટ છે, 10 ની છે. હા જો એટલા બધા પૈસા આપણે આવી ગયા છે. આપણે આની ખરીદી કરી લેવું મુદ્દા. તો મિત્રો આપણે ઉપર જાય છે, બાના કાકા કાકીના દર્શન કરવાનું છે, પગે લાગવાનું છે. ચાલો આપણે પહેલા પગે લાગી લઈએ. મિત્રો આપણે છે ને કાકાને પગે લાગી લઈને હેપી ન્યુ યર કીધી. હેપી ન્યુ યર કાકા. જો પગ લાવો. જો બા પગ લાવો હાલો. હેપી ન્યુ યર કાકી. હેપી ન્યુ યર. જો પગે લાગી લો. ખૂબ કામ વાપર. મિત્રો તો આપણા ફ્રેન્ડ મળવા આવ્યા છે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર બા. દીપા હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. જો મિત્રો આ બધા છે ને હવે નાસ્તો કરવા બેસી જશે. બધા બાળકો નાસ્તામાં છે, ઘૂઘરો છે, ફાફડા છે, પૂરી છે, સોળાફળી છે, મમરા છે. હેપી ન્યુ યર કવિતા. હેપી ન્યુ યર. બધા નવા વર્ષના રામ રામ. જય માતાજી. જય સિયા. નવા વર્ષના રામ 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 રામ. તો મિત્રો અત્યારે બધા મહેમાન વહી ગયા છે ને હવે આપણે જમવાનો સમય થઈ ગયો છે. તો અત્યારે છે ને મારી મમ્મી રોટલી બનાવે છે. કા મમ્મી? જો ગેસ ચાલુ છે. તો હમણાં હજી થોડાક મહેમાન આવવાના છે. આપણો એક કલેજો પણ આવવાનો છે. તો હમણાં આવે એટલે તમને બધું દેખાડું. હમણાં આપણે જમી લઈ ગયેલા તો આવી જાય. છોકરાઓ અત્યારે ભૂખા થઈ ગયા છે. તો મિત્રો આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં થોડો નાસ્તો છે, શાક, બટેટાનું શાક છે, દાળ ભાત છે, ખીચડી છે, આમાં દાળ છે, એવું છે બધું. તો આપણે પહેલાં જમી લઈ, પછી બધા જે મહેમાન થોડાક આવવાના છે. તો મિત્રો સરસ મજાનું આપણે જમી લીધું છે અને આપણો ભાઈબંધ આવી ગયો છે. એ રામ રામ.
રામ રામ. કેમ છે? મજા આવે હો ભાઈ. હાલો તો મિત્રો, હજી આપણે બીજા ભાઈબંધ પાસે જવાનું છે, તો આપણે પહેલા ના જઈએ. ઓ હે, મોટા મોટા સેલિબ્રિટી આવ્યા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કેમ છે? મજા આવે. હેપી ન્યુ યર રોનક. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈના ઘરે. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કેમ છે? બસ તમારી દયા. હેપી ન્યુ યર. કાક બોલ તો ખરી. કેમ તને બોલ પડે? તો મિત્રો આપણે આવી ગયા છીએ મિલનભાઈ, પણ મિલનભાઈ તો ન આવે મળવા. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. કેમ છે? આરામ આરામ. તો મિત્રો હવે રાત પડી ગઈ છે ને થાકી ગયા છીએ આપણે. જે કામ હતું એ કામ પતાવીને આવ્યા ને જો મારા મમ્મી છે ને હવે દીવા જગવીને મેકવા જાય છે. કા મમ્મી? જો અહીંયા મેકે છે એક અહીંયા. બીજા ક્યાં મેકવાન છે? વંડીએ મેકવાન છે. મેકી જો હાલો. તો મિત્રો જે આપણા દિવાળીના થોડાક ફટાકડા પડ્યા છે, જો આપણે આ દીપક છે ને મિર્ચી બોમ્બ ફોડે છે. દિવાળીનો દીકરો રિહાણો હતો. તમે વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો. મેં તમને એમાં દેખાડેલું છે. જો દીપો છે ને આજે મિર્ચી બોમ્બ ફોડે. કા દીપા? ફોડો ને મિર્ચી બોમ્બ. હાલો તો ફોડી નાખો. તો મિત્રો છે ને દીપો જગવે છે મિર્ચી બોમ્બ ને હું અહીંયા ઊભો થઈને બાજુમાં એને કહેતો હતો કેમ જગે ને દીમા. હા એમ. મજા આવી ગઈ ને ફટાકડા ફોડવાની? તમારે રેડી? દિવાળી કેમ નહોતો આવ્યો હતો? દિવાળીમાં કેમ નહોતો આવ્યો? કેમ નહોતો આવ્યો દિવાળીમાં? તારા પપ્પાએ ફટાકડા નહોતા અપાવ્યા? હા હવે ખબર પડી એટલે નહોતા આવ્યો એમને. તો મિત્રો અત્યારે પાછું જમવાનું બની ગયું છે. હવે આપણે જમવા બેસી ગયા છીએ. જમવામાં છે રોટલી, દાળ, આ બટેટાનું શાક. એ બપોરનું જ લાગે કામ ને. મારા પપ્પાએ જમવા બેસી ગયા છે. જો દાળ ભાત છે કે ખાલી? ભીંડાનું શાક છે, દાળ ભાત પણ છે. હા તો મિત્રો પેલા આપણે જમી લઈ. જલેબી ફાફડા પણ છે. જો તો મિત્રો આપણે પહેલાં જમી લઈએ. તો મિત્રો આપણે સરસ ફૂલ જમી લીધું છે ને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો. ને આજનો દિવસ તમને કેવોક લાગ્યો ને આ વ્લોગમાં તમને કેવીક મજા આવી જરૂર કોમેન્ટમાં જણાવતો. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું. આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરવાનો હોય તો જય માતાજી કમેન્ટ કરવા થોડું તમને મળે એક નવા વ્લોગ નવા વિડીયો. બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. બાય બાય.